હવે જો ડેલી આપણે યોજનાઓ કવર કરીએ છીએ, હે ને? ડેલી આપણે યોજનાઓ કવર કરીએ છીએ અને આ યોજનામાં જે છે ગુજરાતની જે છે યોજનાઓની વાત કરીએ તો સૌથી પહેલા પાલક માતા પિતા યોજના એના વિશે જે છે પરિચય મેળવવાનો છે સાહેબ. હવે ધ્યાનથી સાંભળજો. જેના માતા પિતા મૃત્યુ પામ્યા હોય અને 0 થી વાત કરીએ 18 વર્ષ સુધીના ઉંમરના અનાથ બાળકો અથવા માતા પિતા પૈકી પિતા મૃત્યુ પામેલો હોય અને માતાએ પુનઃલગ્ન ન કર્યા હોય અથવા માતા મૃત્યુ પામ્યું હોય અને પિતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં બાળક તેના માતા પિતા સાથે રહેતું ન હોય અને સગા સંબંધી પાસે રહેતું હોય તો એવા બાળકને જે છે આ યોજનાનો લાભ મળે છે સાહેબ. આ યોજનામાં પાલક માતા પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 27,000 અને શહેરી વિસ્તારમાં 36,000 થી વધુ ન હોવી જોઈએ અને અનાથ બાળકોની સંભાળ લેતા નજીકના સગા સંબંધીઓને મહિને કેટલા મળવાપાત્ર સહાય મળે છે સાહેબ? તો 3,000 રૂપિયાની જે છે સહાય ચૂકવવામાં આવે છે. આ એક નાનકડું જે છે ઇન્ફોર્મેશન ગુજરાત સરકારની યોજના છે સાહેબ. બીજી યોજના છે નિરાધાર વૃદ્ધ સહાય યોજના. પહેલા તો જે છે આમાં સહાય કેટલી મળે છે સાહેબ? જો 60 થી 79 વર્ષની ઉંમરના લાભાર્થીઓ હોય તો એમને 1,000 રૂપિયા મંથલી અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો મહિને જે છે 1,250 રૂપિયાની સહાય. હવે જે છે આવક મર્યાદા ધરાવતા જે છે અરજદારો માટે અને બીપીએલ માટે જે છે વાત કરવામાં આવી છે તો એના માટેની અમુક કન્ડિશન વગેરે લખવામાં આવી છે. આવક મર્યાદા કેટલી હોવી જોઈએ સાહેબ? આવી અલગ અલગ પણ જે છે ખાસ ફોકસ અહીંયા કરજો. પરીક્ષામાં પ્રશ્ન અહીંયાથી વધારે પૂછાય છે. શું છે? અહીંયાથી જે છે પૂછાય છે. ડોક્ટર આંબેડકર આવાસ યોજનાની વાત કરીએ તો આમાં જે છે સાહેબ હવે લાભ કેટલો મળે છે? તો 1,70,000 રૂપિયા મળે છે. કેટલો મળે છે? ડોક્ટર આંબેડકર આવાસ યોજનામાં લાભ કેટલો મળે છે? તો 1,70,000 મળે છે સાહેબ. તો 1,20,000 હતું પણ વધારીને જે છે શું કરવામાં આવ્યું છે 2025-26માં વધારીને હવે 50,000 નો જે છે આમાં વધારો કરેલો છે મિત્રો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે જે છે આવક મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? તો 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે સાહેબ. અહીંયા જે છે અલગ અલગ તબક્કે મળે છે. પહેલો હપ્તો 30,000 રૂપિયાનો છે, વહીવટી મંજૂરીના હુકમો સાથે મળે. બીજો તબક્કો પ્લીત લેવલથી જે છે કાર્ય થઈ જાય તો 80,000 રૂપિયા. ત્રીજો તબક્કો જે છે કાસ્ટ લેવલ પૂરો થાય તો 50,000 રૂપિયા અને ચોથો તબક્કો જે છે શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થાય 10,000. એટલે ટોટલ જે છે 1,70,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહે છે. અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના જે લોકો છે એમાં માટે આવક મર્યાદા પણ નડતી નથી અને આ યોજના જે છે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અનુસૂચિત જાતિના ગરવિહોણા લોકો માટેની યોજના છે. તો આ પણ એક સરસ મજાની યોજના ગુજરાત સરકારની. પછી રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, એક સરસ મજાની અગેન યોજના. ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે ખાસ કરીને બે કુટુંબમાં સમાવેશ થયેલો હોય એવા કુટુંબ છે. કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ એનું મૃત્યુ થયેલો હોવું જોઈએ. મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મૃત્યુ પછીના 2 વર્ષ પછી તમે એના માટે એપ્લાય કરી શકો છો સાહેબ. લાભ શું મળવા પાત્ર રહે છે? તો ભાઈ કુદરતી કે આકસ્મિક બંને રીતે મૃત્યુ થયું હોય તો કુટુંબને 20,000 રૂપિયાની સહાય, એક વખતની સહાય છે, આમાં વારાફરતી સહાય નથી, રિકરિંગ સહાય નથી, એક વખતની સહાય જે છે પ્રદાન કરવામાં આવે છે સાહેબ. તો આ ખાસ ધ્યાન રાખી લેજો. આની અંતર્ગત ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના, બહુ સરસ મજાની અગેન યોજના. હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિમાં વચ્ચે જો લગ્ન થાય તો સામાજિક સમરસતાના ભાગરૂપે જે છે આ યોજનામાં લાભ આપવામાં આવે છે. કુલ સહાય 2.5 લાખ રૂપિયાની છે સાહેબ. આની અંતર્ગત પતિ પત્નીના જે છે સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો 1 લાખ રૂપિયાના હોય છે અને ઘર વપરાશના સાધનો ખરીદવા માટે જે છે 1.5 લાખ રૂપિયા. આમ ટોટલ જે છે 2.5 લાખ રૂપિયાની જે છે સહાય મળવા પાત્ર રહે છે સાહેબ. તો આ એક સરસ મજાની યોજના. પછી કુંવરબાઈનું મામેરું સહાય યોજનાની વાત કરીએ
તો આની અંતર્ગત જે છે અનુસૂચિત જાતિના ગરીબ અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા કુટુંબની કન્યાઓના લગ્ન પ્રસંગે 12,000 રૂપિયાની સહાય. કેટલી? 12,000 રૂપિયાની સહાય છે. કુટુંબ દીઠ 2 પુખ્ત વયની કન્યાઓના જે છે લગ્ન માટે જ સહાય મળવાપાત્ર રહે છે. આની અંતર્ગત જે છે તો પુનઃલગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ આપવામાં ન આવતો હતો, પરંતુ હવે જે છે સાહેબ અમુક કિસ્સામાં આપવામાં આવે છે સાહેબ. તો આ એક સરસ મજાની જે છે આવક મર્યાદા જે છે કેટલી નક્કી કરવામાં આવી છે? તો 6 લાખ રૂપિયાની આવક મર્યાદા છે. અમુક જે પ્રશ્નો પૂછાય છે એના ઉપર ખાસ ફોકસ કરવાનું છે આપણે. અને ગુજરાત સરકારની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના કેન્દ્ર સરકારની યોજના છે, પરંતુ આપણે તે ધ્યાન રાખીશું. ખાસ કરીને ગરીબી રેખાની નીચે જીવતા જે લોકો છે સાહેબ એમને જે છે મળવાપાત્ર જે છે સહાય છે 60 થી 90 વર્ષ હોય તો 1,000 રૂપિયા, 80 વર્ષ કે તેથી વધુ હોય તો 1250 રૂપિયા જે છે મળવાપાત્ર રહે છે. તો આમ આપણે મેં નક્કી કરેલું છે કે અઠવાડિયા 10-15 દિવસે જેટલી પણ જે છે ગુજરાત સરકારની યોજનાઓ છે એને પણ આપણે જે છે વારંવાર લાવતા રહીશું સાહેબ. જેમ જેમ જે છે ગુજરાતના સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલયના જે છે ટ્વિટર હેન્ડલ પર તમે જોડાયેલા હોય તો ત્યાં પણ જે છે એ લોકો સમયાંતરે જે છે આ યોજનાઓના ફોટોગ્રાફ્સ જે છે મોકલતા હોય છે. એક પ્રકારનું જાગૃતિ લાવવાનો પ્રયાસ કરતા હોય છે. હું પણ ત્યાંથી તમારા માટે ઓફિશિયલ, ખાસ કરીને હું જે છે હંમેશા ઓફિશિયલ સ્ત્રોતમાંથી જ માહિતી લાવવાનો પ્રયાસ કરું છું.